श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने गणगोरना जाजा करें जैसे। जय श्री कृष्ण। अपना ठाकोरजी उत्सव बहु गમે કાંઈ પણ હોય તમે જો બીજા મંદિરોમાં કે બીજે ત્યાં આટલા ઉત્સવ ન હોય. આપણે તો વ્રજમાં એવું કહેવાય અઠવાડિયાના દિવસ 7 અને ઉત્સવ 8. હજી બેસતા મહિના આપણે પેલું ગુડી પડવો ને એની બધી વાત કરીએ. આજે પાછા ગણગોર, આજે ચુંદડીના વસ્ત્રો આવે. આ રાજસ્થાનનો તહેવાર છે પણ આપણામાં વણી લીધો છે. આજે બધી વ્રજમાં કુંવારિકાઓ શંકર પાર્વતીને વિનવે મૂર્તિ બનાવી કે પ્રભુ અમારા પતિ થાય. કોઈ દિવસ બીજી કાંઈ વિચાર જ નહીં, ઠાકોરજી અમારા પતિ થાય, બીજી કોઈ વાત જ નહીં. એટલે આજે તમે જુઓ તો રાજસ્થાનમાં કે વ્રજમાં બધાય નવા નવા ચુંદડીને લહેરિયાને પહેરી અને એ આનંદ. આજે સવારે ગોપાલધામમાં એક બેન સરસ બાંધણી પહેરીને આવ્યા હતા, એટલે ટોકરીને સેવામાં હતા. એટલે હું કાયમ 2 મિનિટ ત્યાં જાઉં. મેં કેમ કે આ તો બડો તહેવાર હે, આ તો ગણગોર નહીં. તો મારે કહેવાનો આશય એમ છે કે ગણગોર પહેલાં અમે જાતા મંદિરે, હવે નથી ટાઈમ મળતો એટલે નથી જવાતો. તો રાજા એ જે સ્વરૂપ બનાવ્યું હોય એની પાસે અમને બધાને બોલાવે પોતાના વરના નામ. વન વન કી હરિયાળી હરિયાળી દેખો, વન વન કી હરિયાળી દેખો, રેખવભાઈ કો પીલાબેન કો પ્રેમ દેખો. આવા બધાએ ઓલા કરી અને બધાને જુદા જુદા બોલાવે. પછી થોડી વાર રાસ પી લઈએ. આજે બધા તમે જુઓ તહેવાર હોય કે ઉત્સવ, ઘરમાં આનંદનું વાતાવરણ હોય. હવે આજે આપણે ઠાકોરજીને અટકીમાં સામગ્રી બનાવીએ, ભલે જે બનાવીએ તે, પણ શું કહીએ આજે બેટા ગુણાંગુર છું. આજે ચુંદડીના વસ્ત્રો, આજે છાપાના વસ્ત્ર. આજે કીર્તન ગાતી હતી, राधे तूने कौन गोर पूजी, राधे तूने कौन गोर पूजी, गोकुल और वृंदावन में गली गली सब कहे तो है बहूजी, गोकुल और वृंदावन की गली गली में सब कहे तो है बहूजी. कीर्तन तो बहुत सुंदर है पण एनो भाव राधाजी ઠાકોરજી યારે બધાય જાણે. આખી દુનિયાને વશ કરવા વાળો કોણ? પ્રભુ. વિશ્વનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ કોણ? ઠાકોરજી. હવે ઠાકોરજીને વશ કરવા વાળું કોણ? રાધાજી. કંઈ પણ હોય તો રાધાજી કંઈ કે આને આમ, प्रभु के हाँ प्यारी जो. राधा जी विना ठाकुर जी अधूरा. राधे राधे बिन ठाकुर अधूरे, राधे राधे सहित ठाकुर मधुरे. तो आखी दुनिया ने वश करवा वालो प्रभु कोने वश थई जाय छे? राधाजी. एनु प्रगट प्रमाण कयुं? आपणे बधा तिलक करीए छीए. पुष्टि मार्गे वैष्णव पॉइंट 1% ज करे छे, बधाने शरम आवे छे. તમે બીજા ધર્મોમાં જુઓ,
મોટા મોટો ઓફિસર હોય કે મિનિસ્ટર હોય, એના ધર્મનું એના કપાળમાં તિલક હોય ન હોય. સ્કૂલમાં છોકરાઓ આવતા હોય તો તિલક હોય. આપણે બધાને શરમ આવે છે. કૃષ્ણ ના હોવું હોય તો મારા વાલા ગૌરવની વાત છે, એમાં કાંઈ શરમની વાત નથી. આપણે બધા માંડાસણ ગયા હતા. એક ઘરના છોકરા કે વડીલો તિલક વિના નહોતા. આપણને એમ થાય કે માંડાસણ યજ્ઞમાં જ હશે, પણ હવે જામજોધપુરમાં તો માંડાસણ દૂર પડે એટલે બધા હજી કોઈ ગયું નહોતો. અને ત્યાં આપણને પ્રસાદ લેવા બોલાવ્યા વૈષ્ણવોએ. બધા જ ગળા એટલે કપાળમાં તિલક હતું કે નહીં? જેના ઘરે આપણને પ્રસાદ લેવા બોલાવ્યા એને તો કેવી ઊંચી મેડ, આ સખડી વિભાગ, આ બાલભોગ વિભાગ, આ ઓલું કહેવાય સેવકી, અને ઠાકોરજીને એવા લાડ લડાવે. મેં કીધું ભાઈ, અને સવારમાં 7 વાગ્યા મત કલેવું લઈને આવી ગયા કે રસ્તામાં તમારે પછી તકલીફ નહીં. ઠાકોરજીને ધરાવી ઢાળો ને બધું પાછું. પાછા એમ કે અમારાથી કાંઈ થયું નહીં, તમને હચવાના નહીં. તો તિલક બધાના કપાળમાં. જો આપણે તિલક કરીએ છીએ કોના ભાવથી? વલ્લભના ભાવથી. વલ્લભ તિલક કરે છે એ ઠાકોરજીના ચરણારવિંદ. તમે તિલક છે ને એ ચરણારવિંદ છે. આજે તમે તિલક સવારે કરો છો એ વલ્લભના ચરણારવિંદ છે. હવે વલ્લભ કોના ભાવથી તિલક કરે? ઠાકોરજીના ભાવથી. તો ઠાકોરજી કોના ભાવથી કરે? રાધાજીના ભાવથી. તો રાધાજીને કહેતે કોણ ગોર પૂજે, વૃંદાવન ગોકુલ की गलियों में सब कहे तो ये બહુજી. સરસ છે કીર્તન. આગળ રાધાજી એક જ વાક્યમાં જવાબ દીધો, યમુના ગોર મેને પૂજી, યમુના ગોર મેને પૂજી. આખા દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એક યમુનાજી જેવા છે જે પોતાના પતિનું દાન આપણને કરી દે. કોઈ કરી દે? તો હવે આપણે એવી ઉંમર થઈ, લગ્ન થયા ત્યાં તમે નાના અને સ્માર્ટ હો. હવે કોઈ મને એમ કે જસાની તાર વર આપી દે તો હું આપી દઉં? યમુનાજી તો બધાને ઠાકોરજી પધરાવી દે છે. પિય સંગ રંગ ભરી કરી કરો લે, એમાં આવે છે. કાંઈ પણ હોય ને તો પ્રભુની હારે યમુનાજી વિહાર કરતા હોય છે. પ્રભુ એટલા પ્રસન્ન હોય છે યમુનાજી સાથે વિહાર કરતા. અને યમુનાજીને કોણ યાદ આવે છે પ્રભુ હારે? આપણે. प्रभु आजीव ब्रह्म संबंध जब हो तो या जीव को तब ही इनकी भुजा वाम फरके, दौड़ कर सोर कर जाय पियसो કહે. આટલા પ્રેમમાં ડૂબેલા હોવા છતાંય યુગલ સ્વરૂપ વલ્લભ કોઈને બ્રહ્મ સંબંધ આપે તો યમુનાજી દોડતા ઠાકોરજી પાસે જાય. આપણા વાલા, આપણો એક જીવ આવી ગયો પાછો. આપણે ખોવાઈ ગયા હોઈએ અને મળી જાય તો ઘરનું જે વાતાવરણ હોય 50-55 વર્ષ પહેલા આપણે તો પ્યોર વૈષ્ણવ એટલે વીરપુર જઈએ નહીં. મામાના ગામના એક ભાઈ આવ્યા એટલે એને મામા જ કહીએ. એટલે મામા ને મામીએ કીધું કે હાલો આપણે વીરપુર જવું છે. ગાડીમાં બધા હમાય નહીં. ત્યારે તો ઓલી ભૂપવાળી એમ્બેસેડર હતી. એટલે રસ્તામાં મને પૂછ્યું, બેબી તું ટ્રેનમાં ખોવાઈ જાય તો શું કરે? બધી તો થાય ત્યારે ખબર પડે. હવે કેટલી હું ખબર છે? 12, 13 કે 15 વર્ષની. આ વલ્લભ સામે ઓછા પ્રસંગ. હવે આપણને કાંઈ એવું બધું દર્શન, કારણ કે મારી બાઈ કોઈ દી અમને બીજા ભગવાનના દર્શન ને આ બધું ને, એટલે અમે અમારા મનથી દ્રઢ હતા કે બીજે કાંઈ દર્શન ન કરે, પણ મનમાં ફરવા જવાનો ભાવ. મને ત્યારે માટલા કોલ્ફી વીરપુરમાં સરસ મળતી. મેં કીધું આપણા મામા જે કંઈ એ કરવાના જ છે.
ને મામાની દીકરીને મેં કીધું આ લોકો દર્શન કરવા જાય ને આપણે મામાને કહેશું પૈસા આપો, આપણે બાટલાની ગુલ્ફી લેવી. એ ટ્રેનમાંથી ઉતરાવ. પહેલાં તો ટ્રેન એ કેવી હતી, બધા દર્શન કરવા ગયા. એટલે મામાને કીધું કે અમને પૈસા આપો, અમારે માટલા કુલ્ફી લેવી. એ કે બેટા દર્શન કરી લ્યો ને. મેં તો અમે કરી જઈશું, કારણ કે દ્રઢતા ઠાકોરજીમાં હોય એટલે આ મન ન થાય. અમારા ઘરનું કોઈ નહોતું આવ્યું, હું એકલી જ ગઈ હતી અને એ દર્શન કરવા નહોતી ગઈ, માટલાની ગુલ્ફી ખાવા ગઈ હતી. અમે બહેનો ગયા, માટલાની ગુલ્ફી ખાધી. મામાની બહાર આવ્યા કે બેટા હવે કાંઈ ખાવું છે? મેં કીધું ના. હવે ટ્રેનમાં બેઠા, વીરપુરની એટલી બધી ગીર્દી કે સ્ટેશન પર ઉતરા તો રિક્ષા તો પોસાય નહીં. ત્યાંથી પંચનાથની બસમાં બધા બેસી ગયા અને હું પાછળ રહી ગઈ. બસ વહી ગઈ, આપણે એકલા. 8-10 વર્ષની આવીશ. હવે સ્ટેશન માસ્ટરને કીધું કે આવી રીતે હું રહી ગઈ છું, એમાં અમે શું કરીએ? ભક્તિનગર સ્ટેશન. વાતો બધા પહોંચી ગયા અને જોયું તો કે બેબી નથી. મારા કાકા તો હવે 3 બહેનો પછી આવેલી ને આમ એનો જીવ નીકળી જાય આમ. એને બધાય પાછા ભક્તિનગર સ્ટેશન આવ્યા ને બધાને પૂછ્યું. હવે મને એટલી ખબર કે ભક્તિનગરથી પાછો પૈસો એકેય નહીં, એક નવો પૈસો એ જમાનામાં જે જોઈતું હોય એ ઘરના લઈ દે, એટલે રૂપિયો નહીં, એકાનોય નહીં આપણી પાસે. એટલે ત્યાં અમારા ગામના મામા રહેતા હતા, પોપટ મામા. એનું ઘર મેં જોયેલું. સ્ટેશનથી એવી દોડી કે 7:15 ઉતરાતા, 8:15 મારા મામાના ઘરે પહોંચી. અરે જીવતીભાઈ એકલા કાં આવ્યા? મેં કીધું હું ખોવાઈ ગઈ છું. બધા હસવા માંડ્યા. એ કે બેટા ખોવાઈ ગયું તો ન મળે. મેં તો ખોવાઈ ગયું હતું પણ હું તો જાતે અહીંયા મળી ગઈ. હવે આ બધા તો થાકી ગયા ગોતી ગોતીને. પછી મને કે જમવાનું? મેં તો ભૂખ લાગી છે. તો રોટલો ને ખીચડી ને ઓળો ને એને ઘરે ગાય હતી તે દૂધ અને ખાધું. પછી મને કે હાલ હવે બધા તારી પાછળ ગાંડા થયા હશે. તો મામાની પાસે સાયકલ હતી, અહીંયા લોકોએ પોલીસ સ્ટેશનમાં લખાવી દીધું. અને મારા કાકાના તો એટલી બધી તબિયત બગડી ગઈ મારા ફાધરની કે બેભાન જેવા થઈ ગયા. મારી બેબી ક્યાં ગઈ, મારી બેબી ક્યાં ગઈ, મારી બેબી ક્યાં? હવે આપણે તો ખાઈ પીને નિરાંતે આવ્યા બાપુ. અમારી ડેલી ઓછામાં ઓછા 500 માણસ. એટલે હું પાછી પૂછું છું કે શું થયું? એટલે અમારા હંસાબેન હતા સ્કૂલમાં ટીચર, એના જેટલી હાઈટ અભિતાભ જેટલી. એક લાફો મારી દઈશ મને કે હું થયું વાળી, આ તારા બાપાને કાંઈક થઈ જશે હાલ. એટલે ગીરદીમાં હાથ પકડીને મારા કાકા, મણિભાઈ બેબી આવી ગઈ, મણિભાઈ બેબી આવી ગઈ. મારા કાકા બોલ બોલ કરે, મારી બેબી ક્યાં ગઈ, મારી બેબી. આંખ ખોલીને મને જોયો ને જે રોવે 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 ને બેટી પડ્યા. આ પ્રસંગ ઉપરથી મારે એ કહેવું છે કે આપણે ઠાકોરજીથી વિખૂટા પડેલા. ઠાકોરજી આપણા માટે કેવું કલ્પાંત કરે છે, આપણને શોધે છે. શોધવા માટે વલ્લભને મોકલા. વલ્લભે આપણા માટે ઉઘારા ચરણે શ્રમ લીધો. આપણે તો પ્રવાહીમાં ભળીને જલસાથી ખાવાનું ને પીવાનું ને રખડવાનું. કોઈ એમ કે હાલો અહીંયા સત્યનારાયણમાં હાલો, કોઈ કે હાલો મહાદેવમાં ઈલાબેન હાલો, કોઈ કે હાલો રૂપાલ હાલતા હાલો, કોઈ કે હાલો અંબાજી હાલતા હાલો. હવે વલ્લભ પધાર્યા, જીવને ઓળખી ગયા. સોતીને આપણો હાથ કોના હાથમાં દીધો? ગોવર્ધનનાથજીના. અને પ્રભુ જે પ્રસન્ન થયા, વલ્લભ તમારા સિવાય આ કામ કોઈ ન કરે. એટલે મારા મામા મૂકવા આવેલા અને હંસાબેન લઈ ગયા. મારે કહેવાનો આશય આના દ્વારા એ છે કે આપણે ખોવાઈ જઈએ છીએ તો સૌથી વધુ દુઃખી આપણા ગોવર્ધનનાથજી થાય છે.
કે આ પ્રવાહીમાં ખોવાઈ ગયો, આ મારો છે અને કેમ આવો નીકળો. પણ જો કૃપા તમને કહું, છોડતા નથી. પોલીસમાં નામ લખાવી દીધું તો આપણું વલ્લભને કહી દીધું, વલ્લભકુળને. અને એટલે જ જો રઘુકુળે નથી, યદુકુળે નથી, વલ્લભકુળ કેમ છે? વલ્લભ પંઢરપુર આવ્યા. નક્કી હતું મારે બ્રહ્મચર્ય જ પાડવું છે, એટલે 32 વર્ષના હતા. ઉઘાડાચાર્ય કેટલી પરિક્રમા કરી. વિઠ્ઠલનાથે કહ્યું, વલ્લભ અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત, તમે મારા પિતા બનો અને તમારા ઘરે હું આવું તો મારું નામ તમે તમારા સૂતને વિઠ્ઠલ પાડજો. તો વિઠ્ઠલનાથ પાડ્યું ને. અને શ્રીજી બાબા ત્યાં પ્રગટ થયા અને કહ્યું, નિશ્ચય વચન શ્રીનાથે માગ્યું, વચન લઈ લીધું. હવે વલ્લભને ક્યાં લગ્ન કરવા હતા? વલ્લભ અહીંસા. એ કહેવાય આટલી 32 ઉંમરે કોણ, એટલે કોણ છોકરી દે? એ કે કાશીમાં આ બ્રાહ્મણ તમારા ચરણે આવશે અને તમને પગે લાગીને કહેશે કે વલ્લભ તમે મારા આ પુત્રી સાથે વિવાહ કરો. અને ખરેખર વલ્લભ પધાર્યા, માને બોલાવ્યા, ઘરનાને બોલાવ્યા અને વિવાહ કર્યા. અને મહાલક્ષ્મી બહુ જ્યારે અને પછી વંશ શરૂ થયો. આજની તારીખ સુધી એ વંશ ચાલે છે. શું કામ? જેટલા જીવ વલ્લભના હતા એ બધાને બ્રહ્મ સંબંધ આપી અને વલ્લભે કૃતાર્થ કર્યા. હવે પેઢી દર પેઢી વૈષ્ણવ તો એ વૈષ્ણવ જેને કૃતાર્થ કર્યા એના છોકરા, એના છોકરા, એના છોકરા, એના છોકરા, એનું કોણ? સ્વવંશે સ્થાપિતા શિષ સ્મયાપહ. પોતાના વંશમાં વંશ વહેલો ચાલુ. આજની તારીખ સુધી આટલા બધા બાળકો બિરાજે છે. આપણને સ્પષ્ટ કહ્યું છે બ્રહ્મ સંબંધ વલ્લભ દ્વારા જ લેવાય. ગમે એટલા ભાઈજીઓ આવે ને ગમે એટલા બાઈજીઓ આવે, કોઈનો અધિકાર નથી. અધિકાર ખાલી વલ્લભકુળનો જ. અને એ જ ફલિત થાય. તો મારા વાલા, મારે આ જ કેવું છે કે ભૂલા ભલે પડી ગયા, ત્યાં એકલા પડી ગયા. હવે માનો કે મને કોક લઈ ગયું હોત, ક્યાંક ખોટી જગ્યાએ મૂકી દીધી હોત, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. મારી બાના મનમાં એક વેમ કરી ગયો કે બેબી તે અન્યાશ્રય કર્યો ને. પછી મેં કીધું બા હું દર્શન કરવા નથી ગઈ. મારા હમખા, મારા ગળાના હમખા. મારી બાને અન્યાશ્રયનું બહુ જ હતું. તમારે બીજું ભૂલ થાય તો વાંધો નહીં, પણ અન્યાશ્રય નહીં કરવાનો. આપણા ઠાકોરજીને છોડીને બીજે નહીં જવાનો. મને કે મારા માથે હાથ મૂક, પછી જ હું જમું, પ્રસાદ લઉં. રાતના 11 વાગ્યા હતા. મેં એના માથે હાથ મૂક્યો અને જે ઓલા મામાની દીકરી આવી હતી એને પૂછ્યું. એ કે ના, હું ને બેબી બેન બે બહાર હતા અને મારા પપ્પાએ પૈસા આપ્યા એટલે અમે માટલાની કુલ્ફી ખાધી. મારી બા કે એટલે જ પાછી આવી, કારણ કે વલ્લભની હતી ને એ વલ્લભ એને કંઈ જવા ન દીધી. તમે એકવાર એક ખીલે બંધાવો ને, તમે જો ગાય ઘણી બધી હોય બજારમાં વેચાતી. હવે તમારે ગીરની ગાય લાવી છે. આરાધ્ય કે છે આપણે ફાર્મ હાઉસમાં ગાય રાખીએ, બરાબર. હવે એવી બછડાવાળી મળતી નથી એટલે આપણે હજી રાહ જોઈએ છીએ. તો કેટલી બધી ગાય હોય, એમાંથી ને તમે જે ગાય લઈ આવો ને ખીલે બાંધો, એ ચરવા જાય તો સાંજે તમારા ઘરે આવશે કે બીજે જશે, અને આવીને ખીલા આગળ ઊભી રહી જાય. અમે નજરે જોયું છે ગામડામાં.
મામાના ઘરે ગાય હોય તો વારા કાઢ્યા હોય, એક દી આ ચરાવા લઈ જાય, એક દી આ ચરાવા લઈ, તો ઓલું ધણ આખું નીકળવું હોય ને તો મામાની ગાય હોય ને એ અમારી ડેલી તરફ જ વળે અને ઓલો ખીલો ત્યાં આવીને ઊભી રહી જાય. ગાય મારું વાલા અન્યાશ્રય નથી કરતી, એ પોતાના ઘરે આવે છે, એ ખીલે બંધાય છે. આપણને વલ્લભે ખીલે બાંધી દીધા છે. ગાય કેવી ચરવા માટે જાય પણ બીજાને ઘરે જાય છે, બીજાને ઘરે ગઈ હોય પરાણ લઈ ગયા હોય તો પાછી આવે. હમણાં અનુભવ છે. પેલા મોળાકત હોય ને એટલે ગામમાં બધા લે, એટલે નદીએ બધા સવારે ગાતા ગાતા જાય. હવે અમને તો કાંઈ કરવા ન દે, મોળાકત ન કરવા દે જયા પાર્વતી, પણ હું બહુ હતપત નહીં. હું કહું ખરું નહીં તો કઈ નહીં, આ બધા ભેગી જવા તો દો. મેં મામા કે બેટા રવા દે ને, હું તને લઈ જઈશ. હું કહું ના, હું તો જઈશ જ. તો ઓલી ગાય અમારી ચડતી હોય, મામા મૂકવા આવે ને તો ગાય મામા પાસે જ આવે. આટલી બધી માંથી મારે કહેવાનો આશય એ છે કે જેની થઈ ગઈ 500 ગાયમાંથી એક ગાય અમે લઈ આવ્યા. હવે એ ગાય કોની થઈ ગઈ? જેણે લીધી એને. પછી બીજે જાય ખરી? એ મારા વાલા, પશુ બીજે પોતાના માલિકને છોડીને નથી જતા, તો આપણાથી થોડું જવાય? આપણે તો બધા વલ્લભના વાલા છીએ. આપણે તો બધા મારા વાલા વલ્લભના લાડીલા છીએ. તો વલ્લભને છોડીને જાય એની શું દશા થાય? મારે કાંઈ કહેવું નથી. આપણામાં અન્યાશ્રય મહાવાદક છે. પછી એક તમે જુઓ, કૂતરો હોય ને એને તમે છોડી આવો જંગલમાં કે હવે મારે રાખવો નથી, તો આપણે બે એવા કિસ્સા જોયા છે કે આખા દૂર જંગલમાં, અત્યારે O7 છે એનાથી દૂર, ઓલા ભાઈએ કીધું કે તમારે ગાડી છે તો રીખોભાઈ મારી ભેગા આવો ને. તમે મૂકી આવ્યા, 2 કલાકે કૂતરું પાછું ઓલા ભાઈના ઘરે આવ્યું. એને ક્યાંથી ખબર આ મારું ઘર છે, આ મારો માલિક છે? તો આપણે કરોડો જન્મથી વિખૂટા પડ્યા છીએ, ચારે બાજુ રખડીએ છીએ. ગાયને પશુને ખબર છે મારા વાલા મારું ઘર કયું છે. તો હવે આપણે સમજી જવું જોઈએ કે મારું ઘર મારા વલ્લભનું છે. બસ જ્યાં મારો વલ્લભ બિરાજે, જ્યાં મારા ઠાકોરજી બિરાજે, એ જ મારું ઘર. ગાય અને કૂતરું સમજતું હોય તો આપણાથી તો અન્યાશ્રય થાય નહીં. આ મામાના ઘરે ગાય હતી ને તો બપોરે બધા સૂઈ ગયા હોય કલાક, ને મામી પેલા આમ દળે. મામી એકલા જ જાગતા, સવારે 4 વાગ્યાનો ઉઠાવીને રાતના 11 વાગે સુવે. એટલું કામ, બહારથી ઓલા કૂવાથી પાણી ભરવાનું, નદીએ કપડાં ધોવા જવાના ને દળવાનું ને બધું આમ ગાર કરવાની ને છાણા થાપવાના, મામીને બહુ કામ હોય. તો મારે એ કહેવું છે કે સાંજે ઓલી ગાય હોય ને એને ખવડાવવા બપોરે કોક આવે કે આજે ગણા ગોળ છે તો ગાયનું કાઢ્યું છે. આપણે પેલા રોજ ગાયનું 26 વર્ષથી કાઢતા હતા, કોઈ દી કાઢ્યા વિના આપણે મહાપ્રસાદ. હવે ગાયો જ બંધ થઈ ગઈ એટલે જીવ કેવો બળે છે. એ ગાય પાસે મૂક્યો લાડવો ને રોટલે, હરામ બરોબર ગાય જોવે તો. પછી મામી કહે લઈ જાજો બાબા, અમારી ગૌરી કોઈનું નહીં ખાય. એ ગાય કોઈ દી ન ખાય. મારે કહેવા ના છે કે આપણે જેના છીએ તેના થઈને રહીએ. કોક વાર આપણાથી બહારનું અમે ખાતા હશો એવું નથી, પણ પ્રભુને ધરાવેલું જ ખાવાનો આગ્રહ આપણે બધાએ રાખવો જોઈએ. મનને વ્યગ્રતા એ કરવાની કે આજે સારું આ બધાની હારે ના છૂટકે લેવું પડ્યું, ભલે મિશ્રી પધરાવી હોય આપણે બધું, પણ બહારનું એ તો બહારનું છે.
એક બેન કે બેન મને બહારનું એટલું ભાવે ને, તો ઠાકોરજી પધરાવ્યા તોય મેં બહારનું ન છોડ્યું. એ કે પછી શું થયું? જ્યારે બહારનું ખાવ ને ત્યારે મને ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય. હવે 3-4 વાર આવું થયું. હવે કે નામ દે ને કોઈ, તો હું કહું ના. બહુ દીકરો આગ્રહ કરે ને તો મારું ભેગું લઈ જાઓ. મમ્મી તું મણિબેન પટેલ જેવી છું. એ કે ભાઈ ભલે. કહેવાનો આશય એ કે ઠાકોરજીને આપણે અન્યાશ્રય કરીએ છીએ એ ગમતું નથી. એ કહે છે પશુ હોય ને એ સમજે છે કે માલિકના ઘરે જ જવાય. તો આપણે તો આપણો માલિક કોણ? વલ્લભ. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી. આજે જ એક ભોજનનું કીર્તન ગાયું રાજભોગમાં. બહુ તો યાદ નથી, પણ અંદર ગ્વાલીની છક હારી છક લે આવી, છાક લે આવી. હવે ઘરેથી ને પ્રભુના એવી યાદ આવી કે મારા પ્રભુ વનમાં ગાયો ચરાવતા હશે, તડકો તાઢ હશે, થાકી ગયા હશે. હવે સવારનું બધું લઈ ગયા હોય, હવે એ બધું ખાઈ મને ગમે નહીં. એટલે એણે બધું ગરમ ગરમ બનાવ્યું, એનો ભાવે ગરમ. હવે ઘરેથી નીકળી, પ્રભુ કયા વનમાં ગયા છે એને ખબર નથી. ઘડીક જાય તો તાલવન બાજુ જાય, ઘડીક થાય તો મધુવન, ઘડીક થાય તો બૌલાવન, ઘડીક થાય તો કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ પાળી. હવે થાકી ગઈ, ચાલવાની ત્રેવડ ના રહે. પ્રભુ માટે કેટલું બધું મેં ગરમ ગરમ બનાવ્યું છે. હવે પ્રભુ ન મળે તો મારો પર્પઝ સૌ ન થાય. પ્રભુ ક્યાંક તો હશે ને. ઠાકોરજીએ આની પરીક્ષા કરી કે આખો દી મારું નામ લે છે, આખો દી અમારી ડેલીની આજુબાજુ ફરે છે, આખો દી કાંઈક ને કાંઈક બાનું કાઢીને ડેલી આવે છે. એનો પ્રેમ મને ખબર છે મારા તરફ બહુ છે, પણ આજે પરીક્ષા કરો. છખારી આટલું બધું ચાલે, સવારના 8 થી 11 સુધી વને વને ઢૂંઢ્યો. હવે એને એમ થયું કે વિચાર કે શું કરું, આ પ્રભુ માટેનું લાવેલું બધું પાછું લઈ જાઉં. મારે તો બુડી મારવું પડે યમુનાજીમાં. ઠાકોરજીએ જ્યાં ઊભી હતી ત્યાં એમના ચરણના રજની સુગંધ પગલામાં, જે પગલાં પડ્યા હતા એ પગલાંના દર્શન થયા. અને પ્રભુના પગલાં આટલા કોમળ કોમળ, અને 16 ચિહ્ન, એકમાં 9 ને એકમાં 7, વજ્ર ને જવ ને જાંબુ ને કળશ ને સ્વસ્તિક ને. હવે એ પગલું જોયું ને પ્રભુના શ્રીઅંગની સુગંધ જોઈ. આ ઠાકોરજીએ લીલા કરી કે અરે અરે નીચે જોતી જ નથી, કેટલી વાર અહીંથી નીકળી. એ પગલે પગલે ગઈ. પ્રભુ કે તારી જ રાહ જોતો તો ક્યાં ગઈ હતી? બહુ મોડી એવી સાસુએ રોકી હતી તને બનાવતા વારે. ગોપી કે બાપા વન વન ઢૂંઢ્યા, મધુવન ને તાલવન ઢૂંઢ્યા. ઠાકોરજી કે તું ત્યાં ઢૂંઢસ જ્યાં હું નથી. હું હોઉં ત્યાં તું કેમ નથી આવતી? આપણા બધાની દશા છે. ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજતા પ્રભુ બિરાજે છે, તોય આપણે જો આમ દરેક જગ્યાએ દોડીએ કે હું દર્શન કર્યા વિનાની રહી ન જાઉં. ઠાકોરજી કે તું આટલું બધું ફરી, તે પહેલેથી પગલાં જોઈ લીધા હોત તો આટલું તાર ફરવું પડત, આટલે તું થાકી જાત. પ્રભુ એટલા પ્રેમથી એને બોલાવી. ગાયો બધી બેસી ગઈ, સખાઓ બધા સમજી ગયા. પ્રભુને કીધું
આપણી ગાયોના વાછરડા દૂર દૂર ચરે છે, હવે અમે લઈ આવીએ. ઠાકોરજી સામે આંખ મિચકારી, સમજી ગયા. ચખાડીએ બધું જે બનાવ્યું હતું એ કેળના પાંદડામાં પાતળ બનાવી અને પીરસો. ઠાકોરજી કોઈનો શ્રમ એડે નથી જવા દેતા. ગોપીને સવારે પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા આવી ગઈ. બધું તૈયાર કરીને વનમાં આવી. આટલી બધી ફરી ઉઘાડા પગે. ગોપીઓ કોઈ દી ઠાકોરજી નહોતા પહેરતા કાંઈ ચરણમાં, એટલે ગોપીઓએ ક્યારેય ચરણમાં કશું નથી પહેર્યું, એટલે ઉઘાડા ચરણે આવી. દરેક જગ્યાએ જાય આશામાં ને આશામાં કે મારા પ્રભુ મળશે. પ્રભુ મળી ગયા. પ્રભુને આમ કરીને આરોગાવે. ઠાકોરજી આરોગી અને અડધું રાખે અને પછી એનો હાથ આમ કરીને એના મોઢામાં દે. ગોપી કે મારો જન્માનો સફળ થઈ ગયો. આજે પ્રભુનું ડાયરેક્ટ મને અધરામૃત મળી ગયો. આ ગોપી ઠાકોરજીને અરોગાવીને જેવી નીકળે છે, ઠાકોરજીને ખબર હતી આ એટલી ફરી છે પરીક્ષા કરવા, એટલી ભટકી છે, હવે જો પાછું એને ક્યાંક ભૂલી પડશે. એ ઠાકોરજીએ કહ્યું સાંભળ, આ ટૂંકે રસ્તે વહી જે 3 કલાકે ન મળ્યું એ 3 મિનિટમાં ગોપી ઘરે આવી ગઈ. મારા વાલા, આપણને આટલા જન્મોથી નથી મળ્યા. 84 લક્ષની ફરી ફરીને આવ્યા. હવે આપણા ઘરે પ્રભુ પધાર્યા. હવે બધા રસ્તા સફળ. જે 3 કલાકે આવી હતી 3 મિનિટમાં પહોંચી ગઈ. એમ આપણા ઠાકોરજી ઘરમાં બિરાજે છે. આપણે મહાપ્રસાદ લઈએ છીએ. રોજ અધરામૃત મળે છે. એક દિવસ નથી પડતો. મારા વાલા, આવા નસીબદાર કોણ હોય? એક બેન કે રોજ ઈલાબેન હું માનસી કરું. આપણે છે ને અડેલ નહીં, મને સંભળાવી હતી, મને બહુ આનંદ આવ્યો. એ બેન હૈદરાબાદ બાજુના ક્યાંક ના હતા. સરસ કીધું. માનસી તો અત્યારે કરીએ તો મોડું થઈ જાય, પણ છેલ્લે એ કે હું અડેલ આવું. તો અડેલમાં વલ્લભે સેવા પહોંચી લીધી હોય, એ માનસી એણે કરી લીધી હોય. અને બધા પુરોહિતો કાશીથી ને શાસ્ત્રાર્થ કરવા આવ્યા હોય. એટલે વલ્લભ કે બેન તું બધું જળ ભરી જાજે પુરોહિતો માટે, અને ગાયને નીરી દેજે, અને આ મંગળાનું દૂધ બધા પુરોહિતોને દોનામાં આપી દેજે. એ કે આમ હું એવી રાજી થઈ ગઈ કે આટલા બધામાં ભલે માનસીમાં વલ્લભે મને લાયક ગણી. એલા બેન હવે પરાકાષ્ઠા કહો. હવે મેં તો બધું દૂધ આપી દીધું મંગળાનું બધાને, મારા માટે થયું નહીં. વલ્લભ જોઈને હૈસા. મને અંદર બોલાવી. પોતાના મુખમાંથી ડાયરેક્ટ ચરવું તાંબલનું જેમ ચરવું દૂધ મારા મોઢામાં નાખ્યું. ત્યારથી મેં બહારનું છોડી દીધું. ત્યારથી હું મારા પ્રભુ સિવાય બીજાના પ્રભુનું લેતી નથી. કારણ વલ્લભે મને ડાયરેક્ટ અધરામૃત દીધું દૂધનું. બધાને દૂનામાં દીધું. દો ના, અને મને તો પોતાની જ ગણી. પછી મેં એમને કહ્યું, મેં કીધું મારા ઘરે આવજો ને, આપણે તમારી યાર વાતો કરશું. એલા બેન કાલનું પ્લેન છે સવારનું, પણ આવડો સત્સંગનું તમને સાંભળ્યું હતું ને, એટલે હું અહીંયા મળવા આવી અસારવા. અમુક અમુક વૈષ્ણવ આપણને એવો સત્સંગ કરાવી જાય કે જિંદગીભર ન ભૂલાય. લોકો એમ કે તમને આ બધું ક્યાંથી મળે છે? મારા વાલા, ઘરે આટલા બધા વૈષ્ણવ આવે, આટલા બધા ફોન કરે. અસારવા તો મોસ્ટલી સવારે 15, 20, 25 વૈષ્ણવ હોય બાર ગામના મળવા માટે. એ આવી બધી એની વાતો કરે. વલ્લભકુળના બાળકોના વચનામૃત સાંભળીએ. વલ્લભને જેટલું કેવડાવવું હોય, જેટલું સમજાવવું હોય, એ બધું બોલાવે. અહીં બેસું ત્યારે હરામ બરોબર મને ખબર હોય કે મારે કયો શબ્દ બોલવાનો છે, પણ આને બધી ખબર છે કે એને શું બોલાવવાનું છે.
આજે રાજકોટથી એક 30-32 વર્ષ દીકરીનો ફોન આવ્યો. એને બધાય પુષ્ટિ માર્ગે, 2 દીકરીઓ ને 2 હસબન્ડ વાઈફ હોતે, પ્યોર પુષ્ટિ માર્ગે. દીકરી 12 વર્ષની, એને બ્રહ્મ સંબંધ, બધા બીવડાવે કે આને પછી એવું મળે, એ કે એને વૈષ્ણવ જ મળવાનો. દ્રઢતા જુઓ. હવે ઈલાબેન કે એવું થયું, આ સત્સંગ અમે 4 સાંભળીએ, પણ હું હજી નાની છું, ટાઈમમાં થાવ તો કરે કોણ? એટલે ઠાકોરજી પૂછતાવાનું મનમાં આમ તીવ્ર ઈચ્છા થાય. પાછું યાદ આવે કે બેબી પાછી 3 વર્ષની છે. હવે 12ની એટલે કાલે આ ટાઈમમાં થાય. એના પપ્પાને તો સેવા આવડે નહીં, બ્રહ્મ સંબંધ છે, એટલે હમણાં પુશ કરાવવા નથી. હવે આ દીકરી 12મું વર્ષ થયું એટલે મેં કીધું 12 બુદ્ધિ, 16 હાન અને 20 વાન, આવે તો આવે, નહીં તો મારી જેમ. તો આ દીકરીને 12 વર્ષ પૂરા થયા, બર્થડે હતો, એટલે એના પપ્પા કે હાલ બેટા તને જે ગમે ગિફ્ટ લઈ દો. દીકરી તો જેના નસીબ હોય એના ઘરે આવે છે. તમે સારા કાર્ય કર્યા હોય ને એની રિસિપ્ટ તમને ઠાકોરજી દીકરી રૂપે આપે છે. દીકરા તો ઠીક મારા ભાઈ. બહાર ગયા એટલે દીકરીએ કીધું પપ્પા હાલો ને દરબારગઢની મોટી હવેલીએ દર્શન કરી આવીએ, આજે મારો બર્થડે છે ને. કે પપ્પા બહુ રાજી થયા કે વાહ, ત્યાં ગાયને ખવડાવ્યું, દર્શન કર્યા. પછી દીકરી દુકાને આવીને ઊભી રહી ગઈ બહાર. બેટા અહીંયા શું લેવું છે? ઠાકોરજીનું આટલું સ્વરૂપ હતું. એ લઈને કે પપ્પા આના પૈસા આપી દો. બેટા તારી મમ્મીને પૂછ્યું નથી? પપ્પા તમે સવાર શું કીધું હતું? ચાલ તારે જે જોઈએ ગિફ્ટ લઈ દો. તો મને ગિફ્ટની ના પાડો જ પપ્પા તમે? તમે ના પાડશો તો હું લઈશ નહીં, પણ આ ગિફ્ટ મારી પ્રિય છે. મમ્મીએ કીધું તું 12 બુદ્ધિ, 16 હાડ ને 20 વાન. પપ્પા મારી બુદ્ધિ એમ કહે છે કે મારે આ ઠાકોરજી જોઈએ છે. લઈ લે, વસ્ત્ર, આભૂષણ, ગુંજા માલા, બધું લઈ લીધું. ઘરે આવ્યા એટલે મમ્મીએ પૂછ્યું શું ગિફ્ટ લઈ આવ્યો બાપ દીકરી? કે મમ્મી તું કલ્પના ન કરી શકે એવી. ઠાકોરજી બતાવ્યા. મમ્મી સ્વરૂપ જોઈને રાજી રાજીને રેડ થઈ ગઈ. મનમાં તાપ હતો પણ બીક હતી કે કરે કોણ. હવે મારા ઉપર ફોન આવ્યો. હીલાબેન મારી દીકરીની ઈચ્છા બહુ જ છે કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, પણ હું ને એ ટાઈમમાં હોઈએ તો કોણ કરે? તમારા વરને પ્રભુ પ્રેરણા કરશે, તમે ચિંતા કરો માં. તમારા ઘરે ઠાકોરજી આ દીકરી લઈ આવી છે, સમજીને પધાર્યા છે. જાપેજી લઈ આવી હતી. હવે એ કે મારે રવિવારે રાજકોટથી અસારવા આવવું છે અને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં જેને ફોન કરીને આજ્ઞા લઈ લેજો. મારો કહેવાનો આશય એ છે મારા વાલા કે પ્રભુ કેવી રીતે ક્યાં પધારે છે, કોના ઉપર કૃપા કરે છે એ ખબર પડતી નથી. આ દીકરી કેવી સત્સંગ પચાવ્યો એ ગિફ્ટમાં ઠાકોરજી લઈ આવી. ધારત તો સરસ ફ્રોક લેસ હતા, સ્થિતિ સારી હતી. ધારત તો કોઈ ઓર્નામેન્ટ લઈ શકે, કશું જ ના લીધી. પ્રભુ પધરાવ્યા. મારો કહેવાનો આશય એ છે કે આવી દીકરીઓને ઠાકોરજી ગમે અને પુષ્ટ કરાવે. મારા વાલા આપણે તો જેના ઘરે નથી, હજી ઘણી જગ્યાએ સત્સંગ કરવા જાવ ને પૂછું કેટલાને ઘરે બિરાજે છે. ઘણા આમ હાથ કરે, હું કહું આમ કરો એટલે બાજુવાળા કે એને ત્યાં રમતા છે. તો મારા વાલા જેને ત્યાં ઠાકોરજીને પધારવું છે ને એ કોઈ પણ લીલા કરશે.
અને જેને ભાવ નથી, જેને બાના કાઢવા છે. હમણાં એક વૈષ્ણવ મને કહેતા હતા, એટલી ઈચ્છા છે ઠાકોરજી પધરાવવાની, પણ એ કે એક બેને મને એવું કીધું કે 25 વર્ષથી સેવા કરતા હોય ને તો પુષ્ટ થઈ ગયા કહેવાય. મેં કીધું મૈત્રી કરારમાં 25 વર્ષથી ભેગા રહેતા હોય ને તો કોર્ટે એમ કીધું કે કોઈ બેયનો અધિકાર નથી, એ છૂટા ને છૂટા. મારે કહેવાનો આશય એ જ, ઠાકોરજી ઘરમાં હશે ને તો તમને એક દ્રઢતા આવી જશે, વિશ્વાસ આવી જશે. મારે ચિંતા કરવાની જરૂર નથી, મારા પ્રભુ ચિંતા કરવાવાળા બેઠા છે. હવે જેને 1000 હાથવાળો ચિંતા કરતો હોય ને 2 હાથવાળો હું બગાડી લેવાનો છે. બોલો વલ્લભાદેવ હરિરાય મહાપ્રભુ. વલ્લભ સાખી 57મી. શ્રી વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ, તાકે પાત કયો જરે જો સૂરજ તે ઓપ. શ્રી વલ્લભ જો સૂરજ તે ઓપ. વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ. તમે આખો દી વલ્લભ વલ્લભ કરો ને તમારા મનમાં સંતોષ, આનંદ. હું એકલી નથી, હું નિરાધાર નથી, મારો વલ્લભ મારી ઉપર બિરાજે છે. વલ્લભ ઉપરનો વિશ્વાસ એવો, શ્વાસે શ્વાસે વલ્લભ હોય ને તો છેલ્લે શ્વાસ જાય ને ઉચ્છ્વાસ, ત્યારે અંદરથી વલ્લભ જ નીકળ્યો. ઓલા વૈષ્ણવ હતા, હમણાંની જ વાત છે, 2 મહિના પહેલાની. હવે ડૉક્ટરે એને કીધું ઘરે લઈ જાઓ, બધું ખાવા દો અને એની સેવા કરો. હવે આ ખોળ્યું કે 1 મિનિટ રહે, 1 મહિનો રહે, એ કાંઈ નક્કી નથી. હવે ઓલા ઘરે આવ્યા, બધા દાગીના કાઢી દીધા. એવું ન બોલ્યા તારાના બેનના બધું. એ કે ઓલું ચુંદડી કાઢ, ચુંદડી. હું તો સુહાગણ છું, મારો વલ્લભ એના ઘરે સખડિયા રોકતા ઠાકોરજી, અને ઠાકોરજીને જાપેથી કરીને પધરાવી દે. મમ્મી તને હજી કાંઈ ન થવાનું, તું હસે છે, બોલે છે, કાંઈ છે ભાઈ. તે અત્યાર સુધી મારું માન્યું છે. તું 45-50 વર્ષનો થયો ત્યાં સુધી મારો વેણ કોઈ દી નીચે નથી ગયો. મારો હું બોલું હાથમાં તે લઈ લીધું છે. હવે આ છેલ્લી ઈચ્છા છે, ઠાકોરજી પધરાવી દે. હો બે ઠાકોરજીને ચાપીચી કરીને પધરાવ્યા. હવે ઓલા બેન એટલું બોલ્યા, બેટા અત્યારે આપણા વલ્લભ આવી જાય ને, ચરણ ધરે ને તો હું ચરણ સ્પર્શ કરી લઉં. ઊભું નહોતું થવાતું, બોલાતું તું માંડ. ત્યાં એના ઉપર ફોન આવ્યો જેનો, હું જાઉં છું બાર ગામ, રસ્તામાં તારું ગામ આવે છે, એટલે કલાક ત્યાં થઈને જઈશ. વગર વિનંતીએ જે પધાર્યા. દીવાનખાનામાં આવ્યા તો એમના બેડરૂમમાં હતા. વલ્લભ કોળનું સામર્થ્ય જો બાક્યા છે. એટલે દીકરો રોવા માંડ્યો. કેમ રોવે છે? એ તો હવે જવાના છે ને, એની ચિંતા કરમાં એ યોગ્ય જગ્યાએ જાય છે. ક્યાં છે? બાજુના રૂમમાં. જાતે ગયા, સૂતા હતા, પોતે ચરણ ધર્યા. ઓલા ભેટ ગોતવા ગયા, એના ભેટા આવી ગઈ. બા ભેટ, આનંદ કરો, વલ્લભ વલ્લભ કરો. હવે પાણી જળ કે પછી નાળિયેર બધું તૈયાર હતું, કશું જ ના લેતું. જેવા હજી જે આ જવાના હતા ત્યાં પહોંચ્યા
ત્યાં આમનો જીવ વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ તાકે પાતક યોજરે જો સૂરજ તે ઓપ. ઓલી ઝાકળ હોય ને ઝાકળ, એ દિવસ સવારે આખી રાત પેલું થયું હોય, ઝાકળ પડી હોય એટલે સવારે ઝાડવામાં બધે આમ બિંદુ બિંદુ થઈ ગયા હોય. આપણે જોયું છે બધાએ. હવે સૂરજ આવે, સૂર્યનારાયણ ઉગે, એમનો તાપ ઈ ઝાકળને બાળી નાખે, એ ઝાકળનું શોષણ કરી લે અને ઝાડવા ચોખ્ખા થઈ જાય. તો શું કહે છે? તાકે પાતક યોજરે. પાતક એટલે આપણે બધા પાપ. વલ્લભ વલ્લભ કહેશો તો તમારા પાતક, તમારા પાપ એવી રીતે જરી જશે જાણે સૂરજ ઝાકળને શોષી લે છે. શરત એટલી જ, વલ્લભ વલ્લભ કરો. આપણે તકલીફ એ છે, ગામની બધી પંચાયત થાય, અહીંયા ઓલા ગાડી કોક મૂકી ગયું હોય અને બાજુવાળાએ પોલીસને બોલાવી હોય, હવે એની ચર્ચા બધા કરતા હોય. આપણા ઘરમાં 10 વાર થાય. અલા ભાઈ છો ને બાપા, જીવનનો એટલો સમય આપણે વેડફી નાખીએ છીએ, પણ એની જગ્યાએ વલ્લભ વલ્લભ કરીએ. અમારા રાજકોટમાં એક બા હતા, એ ઠાકોરજીને વલ્લભ કહે. આપણો સ્વભાવ પહેલેથી દોઢો. એક દી ઘરે કોઈ નહોતું, એમને ખબર, હવે ગળ્યું છોડી દીધું, એલર્જી થઈ ખાંડની, એટલે આમ બેબીને ગળ્યું બહુ ભાવે. એટલે ઠાકોરજીને એમણે 11 હતી, એટલે રાજગરા લોટનો શીરો થઈ રહ્યો. એમને ખબર મને બહુ જ ભાવે રાજગરા લોટનો શીરો, શરીર વધે તોય. મને કે હાલ બટા કણકો લઈ જા. મેં ધીમેકથી પૂછ્યું, રાજગરાનો શીરો છે? એ ગાંડી એટલે તો બોલાવું છું બટા, પણ આટલો જ છે. હવે 2-3 જણા આવે તો 4 ભાગે આટલો જ આવે. લાલ અમે ગયા એટલે સીધા મંદિર પાસે હાથ પગ ધોઈને, વલ્લભ આવી ગયો, તમે જેવી મોકલી હતી ને એવી જ આવી હો, કોઈનો દુસંગ નથી લાગ્યો. એ એવી વાતો કરે ઠાકોરજી યારે. પછી મને આ દીધો રાજગરાનો લોટનો શીરો, અને કાતરીને બધું હાથે બનાવે, એટલે સિંગદાણા શેકું ઓલું તળ્યું હતું. મને કે બેટા ખારું કાંઈક આપો. મેં કીધું કાતરી હોય તો આપો. બધા વૈષ્ણવ ઘરે અમે ઓલી રસોઈ ટાઈમમાં હોય જાય ને કરો, બધા ઓળખે. એટલે એક ઓલામાં એણે દૂના, પાછું બધું દૂનામાં જ આપ્યું. મેં કીધું સારું આ ઘી આમાં, આપણે મારો સ્વભાવ બહુ આમ દોઢી બધામાં. પછી પાછા ઠાકોરજી પાસે ગયા. આજે 11 હતી, વૈષ્ણવ આવ્યા ઘરે. મારા વાલા રાજી છો ને? મેં કીધું આ કેવું યાર વાત કરે છે. પછી મેં કીધું બા તમે કોની યાર વાત કરતા હતા? મને કે બટા આપણે જઈએ, આપણો દીકરો હોય ને નાનો, એ આમ છેક લગી જોઈએ મારી બા જાય છે, તો આપણા ઠાકોરજી કહે તું ભલે જાય, મને ખબર તું ગુરુ ઘરે જાય છે, પણ જલ્દી આવજે હો. તો એને કહીને જાઉં છે મારા વાલા જઈ આવું, એવી ને એવી પાછી લાવજો. અને આવું એટલે કે વલ્લભ, એ મારા વલ્લભ આવી ગઈ હો. એ આખો દી બધું વલ્લભને જ પૂછપૂછ કરે. એ લીલામાં ગયા ત્યારે એના મોઢામાં એક જ હતું, વલ્લભ, એ વલ્લભ, વલ્લભ પધાર્યા મારા વાલા, શ્રમ લીધો મારા માટે થઈને, મારી કોઈ લાયકાત નથી, આપે તો આખી જિંદગી મારા માટે શ્રમ લીધો છે, વલ્લભ મને ક્ષમા કરજો. વલ્લભ, એ વલ્લભ, બસ હું ચરણ સ્પર્શ કરી લઉં ને એટલે આપ પધારો મારા વાલા, આપ મારા માટે શ્રમ ન લ્યો, મને વિષ્ણુ દૂતો લઈ જશે, મને આપ સ્પર્શ ન કરતા. વલ્લભ, એ વલ્લભ, વલ્લભ આપ શ્રમ ન લેતા. અને મને જાણે છેલ્લે અમને એવું થયું કે એના દર્શન થતા હોય ને એમ એને સફેદ ધોળા ધોતિયા ને તિલક ને એવું દેખાણું. અને બાને છેલ્લે પેલું યમુના જળ દીધું ને તુલસીજી દીધા. છોકરા છૈયા હતા ને લીલામ પહોંચી ગયા. બસ જાતા જાતા વલ્લભ વલ્લભ વલ્લભ, બસ
એટલે આવા જીવ પણ ભૂતલ પર બિરાજે છે મારા વાલા. વલ્લભ સિવાય વાત ખોટી બધી, બસ મને એટલી ખબર પડે છે. આપણે બધા ઠાકોરજીને ઓળખીએ છીએ. વલ્લભે કીધું કે શ્રીજી બાવા છે, બાકી આપણને ખબર હતી. વલ્લભે કીધું આ વિઠ્ઠલનાથજી છે, આપણે કહીએ વિઠ્ઠલનાથજી. વ્રજમાં બધા સ્થળ પ્રગટ કોણે કર્યા? વલ્લભે. વલ્લભે કીધું આ ચિત્ર વિચિત્ર શિલા છે, આ સિંદૂરી શિલા છે, આ કાજલી શિલા છે. વલ્લભે કીધું આ દંડવતી શિલા છે. વલ્લભે કીધું આ ગિરિરાજ બાવા છે. એણે કીધું આ તાલવન ને બૌલાવન ને મધુવન ને કુમુદવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભોજન થાળી ચરણ પાડી 84 ખંભ લપસણી શિલા. જીવન પર્યંત આ બધું હાલે. તો આપણું મૂળ ક્યાં છે? મારું વલ્લભ. બસ એ મૂળને ઓળખી ગયા ને મારા વાલા. પછી બધા પાંદડા આપણને કહે ને તમે આમ ન કરાય, આમ કરાય, આમ ન. કોઈને કશું પૂછવું નહીં. જ્યાં શંકા થાય ને ગુરુદેવ પાસે જવાનું. અત્યારના બાળકો તો એટલા સરળ છે કે ફોનમાં તમારું સમાધાન કરે. કાલે જ મેં કીધું ઓલા બેનને બિચારાને સકડી ધરવી છે, તો કે આ મોટું સ્વરૂપ છે, નાનું લાવો તો કોકના ઘરે પધરાવાય. અલા ભાઈ, ધણી કોઈ બદલાવે? સગાઈ થઈ હોય ને આઈસ્ક્રીમ ખાવા જતા હોય બે ભેગા, પછી લગ્ન થાય ને જમવાનું આવે તો હું એમ કહું તમે નહીં આવે બીજા નવા. આ બધું છે ને વંચકો જ કરે. એટલે જો ઘરે ઠાકોરજી બિરાજે છે ને તો વંચકોથી દૂર રહેજો, તો તમને સેવામાં આનંદ આવશે. નહીં તો રોજ બે જણા કહેશે અરે તમે આવું કર્યું. ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે એમને જે કરાવવું હોય તે જ કરાવશે. આજે આપણે નક્કી કરીએ મારે ઠાકોરજીને આ ધરવું છે, જોવા જાય તે વસ્તુ જ ન હોય, તરત વિચાર કરીએ લાવના પાટિયાને સેવ કરી નાખીએ. એને એ જ ખાવી હતી, પછી સેવ થઈ જાય ને ધરીએ ને ઓલી વસ્તુ મળી જાય. બરાબર કહેવાનો આશય છે. એકવાર વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને શરણે રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનાથણી, સેવું સદા હું વ્રજનાથણી. માગું એટલો શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદ. બસ એક જ વાક્ય યાદ રાખવાનું, દ્રઢઈને ચરણનો કેરો ભરોસો. કાંઈ નથી આવતું કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ તમારે શીખવાની જરૂર નથી. વલ્લભના ચરણારવિંદ દ્રઢ કરીને પકડી લ્યો, બાકી બધું એ કરશે. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. સૃષ્ટિ વાક્ય વાત્રાપી મહાત્મય પ્રતિપાદિતમ મૈવમ બિભોરતિ ત્યાજય સર્વભાવા નિરૂપકૈ ગતિમતે ત્યાદિ વાક્ય મેદાત ભાવબોધનમ. ગુજરાતી. જે પ્રમાણે વેદ સિદ્ધ ભક્તિમાં સૃષ્ટિ વાક્યો દ્વારા પ્રભુના મહાત્મ્યનું વર્ણન છે, વેદમાં જે ઠાકોરજીના મહાત્મ્યનું વર્ણન છે તે પ્રમાણે રાસ પંચાયતીના પહેલા અધ્યાયમાં ગોપીજનોના મય વિભાર મૃતો વગેરે વાક્યો દ્વારા આ સ્વતંત્ર ભક્તિમાં પણ પ્રભુના મહાત્મ્યનું વર્ણન છે. પ્રભુ કેવા સમર્થ છે એનું આ પ્રસંગમાં ગોપીજનોએ નિરૂપણ કરેલું છે. એ બધું છોડી ગોપીજનો પ્રભુને જ ભજે. અમારે કાંઈ મહાત્મા ન જોઈતું, અમને એટલી ખબર છે આપ અમારા છો અને અમે આપના છે. ગોપીએ ઘર છોડ્યું જ નથી, સંન્યાસ નથી લીધો, છોકરાઓને ખવડાવે છે, રસોઈ કરે છે, ગાય દોવે છે, ખેતરે જાય છે, જળ ભરી આવે છે, સાસુને સાચવે છે. પણ માનો કે માખણ વલોવતી હોય દહીં, તો ચિત્ત કોનામાં આવે? મારા ઠાકોરજી આવે તો સારું. ચૂલે રોટલા કરે છે,
મારા પ્રભુ પધારીને આ થોડુંક આરોગ્ય તો સારું. યમુના કિનારે જાય, ઠાકોરજી આવીને બેડલો ચડાવે તો મારો બેડો પાર કરે છે. બધી લૌકિક ક્રિયા પણ બધી અલૌકિક છે, કારણ પ્રભુ મધ્યમાં છે. એટલે કે પ્રભુ એવા સમર્થ છે કે ગોપીજનોના મનને અન્યત્ર જવા દેતા નથી. ક્યાંય સાંભળ્યું ગોપીજનો બીજા નામ લીધું પ્રભુ સિવાય? ના, આપણે તો નવરાત્રિ આવે એટલે ફોન આવે, એલા બેન અમે પહેલાં નવરાત્રિ કરતા હતા. ભાઈ લગ્ન પહેલાં જે કરતા હોય ને એ બીજાને ન કહેવાય, ભૂલી જવાય. ગણાય કે અમે ચૈત્ર મહિના નીલાબેન અલુણા કરીએ છીએ 20 વર્ષથી. હવે કાંઈ થાય નહીં ને છોડીએ તો મેં કાંઈ થાય તો મારે અને આનંદ આવે તમારો. મારે વાલા ઠાકોરજી ઘરમાં પધારે ને પછી આ બધી ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે પરણીને જઈએ પછી આપણા ખાવા પીવાની કપડાની ચિંતા આપણે કરવાની જરૂર છે. જેને પૈણા છે કરશે, નહીં કરે તો આબરૂ એની જશે, આપણે નહીં જાય. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ છે જ. આપણું કાંઈ અહિત થશે તો આબરૂ એની જશે, મારી તમારી નહીં જાય. દ્રઢ વિશ્વાસ. તમે પ્રેસ બંધ કરી દીધો. હું ને આકાશ 2-3 દી સુધી મૂંઝાણા હતા, એકલા એકલા. તમને ન કહીએ. એ કે મમ્મી આ આટલા બધા મશીન ને આટલું બધું ને આવો ધીકતો ધંધો બંધ કરી દીધો. આ ઠાકોરજી એનો રિયલ એસ્ટેટનો કેવું સરસ ચલાવ્યું અને તમને કેવો આનંદ આવ્યો. અને પછી તરત કોરોના આવ્યો. હવે પ્રેસ 90% બધાના બંધ થઈ ગયા. આપણે ટાઈમે તમને ઠાકોરજીએ કર્યું. તો મારું કહેવાનો આશય એ છે, દ્રઢ વિશ્વાસ રાખો. પ્રભુ કરે સો ભલી કરે. બસ ઓલું મધુરાષ્ટક કરીએ ને ત્યારે આવે છે કર્ણમ મધુરમ. એટલે એક મારી બેનપણી છે વૈષ્ણવ, મારાથી નાની છે. એ કે ઇન્દુ આપણે કર્ણમ મધુરમ આવે ને ત્યારે કહી દેવાનું તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તું જે કરે એ કબૂલ મંજૂર છે. તને કે મને અત્યાર સુધીનો અનુભવ શું છે? એણે જે કર્યું એ આપણા હિતનું જ કર્યું છે. હવે તમને કોરોનામાં પેલી હાર્ટની તકલીફ થઈ, લઈ ગયા દવાખાને. ડૉક્ટરે તરત સ્ટેન્ડ મૂકી દીધું. શું કીધું? તાર પપ્પા બચી ગયા. હવે તમને બચાવવાવાળું કોણ? અમારે કાંઈ કરવું પડ્યું? અમે તો આવ્યા નહોતા, કોરોનામાં આવવા નહોતા દેતા. એકલો આકાશ હતો સાઇન કરવા. ડૉક્ટરે બોલાવીને પૂછ્યું કે અત્યારે હમણાં જ એ મૂકી દો, કાંઈ વાંધો નહીં. આ તમને બચાવવાળો કોણ? મારો વલ્લભ. હવે તરત કોરોનામાં ના ગયા હોત દવાખાને, ઘરે ગેસની નાની તેની દવા લીધી હોત. પણ પ્રભુ આપણને જે ચિંતાડે છે, હવે તારે આમ કરવાનું. આકાશ લઈ ગયો. હવે ત્યાં અંદર આવવા ન દે. 3 દી બાર ગાડીમાં સૂઈ રહ્યો કે મારા પપ્પાને જરૂર પડે તો ત્યાંથી આવતા કેટલી વાર લાગે? કોબા એપોલોમાં. મારે કહેવાનો આશય એ છે કે આ ત્યાં પરાણે મોકલવાવાળા કોણ? મારો વલ્લભ. એ બધા તો નિમિત્ત બન્યા મારા વાલા. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપ કી કૃપા સે મેરા કામ હો રહા હૈ. ઉપરાંત ગતિ સ્મિત વગેરે વાક્યો દ્વારા ભગવાન અને ભક્ત એવા શ્રી ગોપીજનો વચ્ચે અભેદ એટલે કે એકતાનું નિરૂપણ કરાયું છે. એટલે એ દ્વારા ભાવ એટલે પ્રેમનું, દરેકમાં ભાવ ને પ્રેમનું નિરૂપણ છે. આપણો માર્ગ એવો છે, તમે પ્રેમથી ઠાકોરજીને ખેતરમાંથી પોકાયો હતો, બધા વૈષ્ણવ થોડો થોડો દીધો, આપણા ઠાકોરજીને દીધો. હવે બીજે દી ઓલું જાદરિયું કર્યું. હવે એમાં ગોળ નાખવું એક ખાંડ નાખવું ખબર ન પડે. ગામડે એક વૈષ્ણવ ફોન કર્યો, એ કે 2 નાખો, એલા બેન તમને જે ગમે એ. તો ઠાકોરજી તો એ જાદરિયામાં જે રાજી થાય છે ને મારવાલા, એ 56 ભોગમાં નથી થતા. એને પ્રેમ જોઈએ છે, એનું મૂળ પ્રેમ છે.
એનો મૂળ ભાવ છે. આ સ્થળે પ્રિયા પ્રિયસ્ય પ્રતિરૂઢ મૂર્તય, એટલે કે શ્રી ગોપીજનો ભગવત રૂપ બની ગયા છે એવું નિરૂપણ. ગોપીજનો જ ભગવત રૂપ બની ગયા છે, પછી આગળ કહેવાનું કઈ હોય નહીં. દેશ કી જય. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વળી શ્લોકના પૂર્વાર્ધમાં ઇદમ હિ વિશ્વ ભગવાન અને આ કાલે આવી ગયું છે. હવે અહીં શંકા થાય કે વ્યાસ મુનિ જો બધી વાત જાણે છે એમ નારદજીને ખબર છે, તો પછી આટલો ઉપદેશ કેમ આપે છે? નારદજીનો આ ઉપદેશ વ્યર્થ તો નથી ને? એ શંકાનું સમાધાન તથાપિ વય પ્રાદેશ માત્ર પદથી કર્યું છે. આ વાત અત્યારે માત્ર હું આપને યાદ કરાવું છું. કોણ કહે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું હોવા છતાં, ભગવાનનો અવતાર હોવા છતાં પ્રમાણ બળથી નિશ્ચયપૂર્વક ગુરુના ઉપદેશની જરૂર છે. વ્યાસજી જ્ઞાન અવતાર હતા પ્રભુના, તોય તમે આવું થાય તમારે કેમ વ્યગ્રતા થાય છે? કારણ તમે પ્રભુને મુખ્ય બનાવીને કોઈ ગ્રંથ રચ્યો નથી. બધામાં પ્રભુ ગૌણ છે. ત્યાર પછી વ્યાસજીએ ભાગવત રચ્યું, એની અંદર ઠાકોરજીના જ ગુણાવાદ છે, બીજા કોઈના છે નહીં. જેમ કે એક વેતનું માપ એક વેત કહેતા વિસ્તારેલ અંગૂઠાથી ટચલી આંગળી સુધીનું માપ આંખ સમક્ષ આવે છે, અને એ બે વેતનું માપ ભરો તો એક હાથનું માપ નિશ્ચિત થાય છે. તે પ્રમાણે અહીં પણ ભગવાન જગતના કરતા હોવાનું જાણ થતાં તે જગતના સમગ્ર ઉપરી સર્વેશ્વર છે એની જાણ થાય છે. અથવા પ્રાદેશ એટલે કે પ્રકર્ષણ આદેશ આ ગૂઢ ઉપદેશ તમને આપ્યો છે. ગૂઢ શાસ્ત્રનું જ્ઞાન તરફ તમને પ્રદર્શિતમ પ્રકર્ષણ વર્ષિતમ વિશેષ રીતે બતાવ્યો છે, તેની તરફ ખાસ અંગુલી નિર્દેશ કરે છે. આ પ્રમાણે ભગવાનના ગૂઢ સ્વરૂપને, ભગવાનની ગૂઢ લીલાઓનું તમે સ્પષ્ટ રીતે લોક કલ્યાણ અર્થે નિરૂપણ કરો એવો આદેશ છે. ઠાકોરજીની ગુપ્ત લીલાઓ, નિકુંજની લીલાઓ, જો વ્યાસજી સમાધિમાં બેસે, કારણ ભાગવતની 3 ભાષા, લોકમત, પરમત અને સમાધિ ભાષા. ઓથેન્ટિક કઈ છે? સમાધિ ભાષા. જેને વ્યાસજીએ સમાધિમાં બેઠા પછી ઠાકોરજીની બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, આ બધી લીલાના જે દર્શન કર્યા છે એ પ્રમાણે વર્ણન કરે છે. એટલે ઓથેન્ટિક ભાષા કઈ કહેવાય? સમાધિ ભાષા. વળી તમે તમારા અવતારનું પ્રયોજન જાણવું જોઈએ. તમે શાના માટે, જો બધા અવતારનું, આપણે શું કામ આવ્યા છે? આંટો મારવા? ભટકવા? જો તમે બ્રહ્મ સંબંધ લઈને વૈષ્ણવ બન્યા છો તો તમારા પ્રયોજન એ જ હોવું જોઈએ કે તમારા ઘરે, તમારા માથે, તમારા તન મન ધનથી સેવાયેલા ઠાકોરજી બિરાજતા હોય તો તમે આંટો મારવા નથી આવ્યા, તો તમે પ્રભુની પ્રસન્નતા મેળવવા આવ્યા છે. વલ્લભે પધરાવી દીધા ત્યારે કાનમાં કીધું છે, આના દોષ આમું જોતા નહીં. હવે ઠાકોરજી દોષ જુએ તો અહીંયા રહી શકે? મનમાં ઘણા મૂંઝાતા હોય છે, પણ વલ્લભે કાનમાં કહી દીધું છે, મને આના દોષ કહેવાના નહીં. હવે પ્રભુ આપણા દોષ જોવે, ઘણીવાર એઠાને અડાઈ જાય, ઘણીવાર પ્રભુને ગરમી થતી હોય તો આપણે ભારે વસ્ત્ર પહેરાવી દઈએ કારણ વિનાનું. ઘણીવાર આજે પ્રભુને ઉનાળો હોય તો આપણે ભારે શ્રીંગાર કરી દઈએ. હવે આપણા આરાધ્યને આપણે રેશમી કપડાં પહેરાવી દઈએ, શું કે એ બા આ કાઢી નાખો, મને બહુ ગરમી થાય છે. આપણે ઠાકોરજી કશુંય નથી કહેતા, મનમાં એ જ કહે છે કે વલ્લભે મને જેના ઘરે પધરાવ્યો છે એના દોષ જોવાની ના પાડી છે. તો તમે જેમ રાખો તેમ પ્રભુ પ્રસન્ન રહે છે. તમે બહાર ગામ જાઓ તો શું તમે ઠાકોરજીને પહોંચી શકો છો? શ્રમ જ આપીએ છીએ, છતાંય ઠાકોરજીને આપણા ભેગું આવવું ગમે છે કે મારી માં મને ક્યારેય એકલો નથી મૂકતી. ઓલું નાનું છોકરું હોય ને, ના પાડીએ ને કે તારે નથી આવું પાડોશીને ત્યારે,
અને પાડોશી બિચારાના છોકરાનો એટલે કે ઈલાબેની જેમ કહેશે એમ કરીશ. આપણે ખબર છે યશકોટમાં રહેતા હતા તો આકાશ તો એટલો અમારો પેલો કે છેડો મૂકે જ નહીં. બધા એને એમ કે આ તારી માવડીઓ ચારો. એને ઊંઘમાં હોય ને હું સામે વડાને ત્યાં મૂકવા જાઉં તો કે મમ્મી હું આવું છું. હવે આપણે ગયા હતા એકવાર નળ સરોવર, તો ત્યાં આપણે ઓલા મિનિસ્ટર ભેગા ગયા હતા. મેં કીધું તું અહીંયા રહે, તને લાડવા ગોળના ભાવે જ ખવડાવશે. બધી હા પાડી. ત્યાં ખાધું, જેવું ગાડીમાં બેઠા એટલે આવીને બેસી ગયો. બેટા ત્યાં બધું ઠંડુ ખાવાનું, તું ખાઈશ નહીં હું ખાઈશ, હું રોઈશ નહીં, હું માગીશ નહીં, હું તોફાન નહીં કરું, તારી ભેગી લઈ જા. અને ભેગા લઈ ગયા. હવે ત્યાં રોટલો ને ઓલા નાવની અંદર માખણ ને, હવે આકાશને જોવું ન ગમે. મેં લેખા હવે મમ્મી અંદર થેપલા લાવી છો ને ઠંડા એ આપને. ભેગા આવીને ઠંડા થેપલા ખાધા. ઓલા બાજુવાળાએ કીધું ગોળના લાડુ બનાવીશ, ચોકલેટ આપીશ, તોય રહ્યો ને એમ. આપણા ઠાકોરજીને આપણે કોકના ઘરે પધરાવીએ તો એને કેવું અજાયણું લાગે, એને ગમે ત્યાં રહેવું. અને ભેગા પધરાવી જઈએ અને આપણે કાંઈ એવું ખાતા હોય તો કે મને ઠંડુ લાવ્યું હોય ને એ ધરી દે, પણ તારા હાથે ધર, બસ મને તારી ભેગો લઈ જા, બીજાના ઘરે પધરાવ નહીં. આપ ભગવાનના અવતાર સ્વરૂપે સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, આપના સ્વરૂપને અને લીલાઓને જગ પ્રસિદ્ધ કરવા માટે ભગવાન પોતાના અંશરૂપ કલા અવતાર રૂપે અવતર્યા છે. તેની આપને જાણ હોવી જોઈએ. માટે જો ભગવાનના ચરિત્રનું અને લીલાઓનું નિરૂપણ નહીં કરો તો તમારા અવતાર લેવાનું પ્રયોજન રહેશે. કોણ? વ્યાસજીને કહે છે. કોણ કહે છે? નારદજી. નારદજી કહે છે હવે તમે એવો ગ્રંથ રચો જેમાં ઠાકોરજીની લીલા અને એના અવતારનું પ્રયોજન, બીજું બધું છોડો, અને પછી તમે કહો કે તમારા મનની વ્યગ્રતા ગઈ કે નહીં. વ્યાસજીએ ઠાકોરજીની લીલા અને ચરિત્રનું ભાગવતમાં નિરૂપણ કર્યા પછી એકેય પુરાણ લખ્યું નથી. પછી એને સંતોષ થઈ ગયો કે મારા પ્રભુને જે હું પ્રેમ કરું છું, સમજું છું, મને પ્રભુના જ્ઞાન અવતાર તરીકે ભૂતલ પર મોકલો જ, હવે મારી બધી ઈચ્છાઓ સરસ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. એટલે ભાગવત પછી વ્યાસજીએ કોઈ ગ્રંથ રચ્યો નથી, કોઈ પુરાણ રચ્યો નથી. માટે ભગવાને તેમની લીલાઓનું નિરૂપણ કરવાની જરૂર લાગે તે માટે આપના મનમાં વિષાદ ઉત્પન્ન કર્યો છે અને તેથી જ આપનું મન વ્યગ્ર રહે છે. માટે આપ ભગવાનની લીલાઓનું વર્ણન કરો, ભગવાનની આજ્ઞાનું પાલન કરો અને તમારો અવતાર સફળ કરો. એ હવે પછીના શ્લોકમાં આવશે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર સુરભી જમના બિચ્છુ कदम अप्सरा मानसी વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણના કેરો. શ્રી વલ્લભનગ ચંદ્ર ચટાવીન સબજુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણના કેરો.
साधन और नहीं कली में जासो होय निवेरु सूर का गए त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ચરણ દ્રઢઈ ચરણ દ્રઢઈ ચરણ કેરો વલ્લભાદેશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાદેશ. ગણગોરના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.